આજે 19મી જૂન 2024 બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. સંત વિનારે સાચી કોણ કહે, સારા સુખની વાત. દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં ઘાત. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીનું આ પદ છે, જેમણે સેંકડોની સંખ્યામાં સંત અને ભગવંતના મહિમાનું ગાન કર્યું છે પદો દ્વારા. મહારાજ એમના ઉપર બહુ જ રાજી હતા. એમની ઈચ્છા નહોતી તો પણ શ્રીજી મહારાજે ધોલેરા મંદિરના મહંત તરીકે એમની નિમણૂક કરી હતી. એમના એક એક પદની અંદર ભક્તિ સભર, વૈરાગ્ય સભર, ત્યાગ સભર વૈરાગ્ય છલકાતો હતો. સંસારમાં ઘણા બધા વૈરાગ્ય તો હોય. અન્નનો ત્યાગ કરે, જળનો ત્યાગ કરે, કપડાનો ત્યાગ કરે, ઘરબારનો ત્યાગ કરે, પરંતુ અંતરમાં આસક્તિ મટી ન હોય. વિષય તરફ વૃત્તિ એમની જતી રહેતી હોય. જ્યારે નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના બિરુદ પ્રમાણે વૈરાગ્યનું મૂર્તિમાન સ્વરૂપ હતા. એમણે આ પદની જે રચના કરી છે, એમાં આપણે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના વચનમાં 100% વિશ્વાસ રાખીને દ્રઢ કરી શકીએ, જાણી શકીએ કે આ પદ છે અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના મહિમાનું છે. સંત વિના રે સાચી કોણ કહે, સારા સુખની વાત, સારા સુખની વાત. દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં ઘાત, નથી ઘટમાં ઘાત. સંત વિના રે સાચી કોણ કહે. સેંકડો, હજારો અને લાખોની સંખ્યામાં સમાજમાં અને બ્રહ્માંડની અંદર સંતો છે. સૌ કોઈ પોતપોતાની યોગ્યતા પ્રમાણે, અનુભવ પ્રમાણે, દ્રષ્ટિકોણ પ્રમાણે સમાજની સમક્ષ સત્યની વાતો કરતા હોય, સાચી વાત કરતા હોય. શાસ્ત્રોમાં સત્ય કોને કહ્યું કે જે સનાતન હોય, ત્રિકાલા બાધિત હોય, જેના ઉપર કાળ, કર્મ, માયા, પ્રકૃતિ, સ્વભાવનું જોર ક્યારેય પણ ત્રિકાળમાં ન ચાલે. એવા બે સત્ય તત્વ કોઈ પણ હોય તો માયા પરના બે તત્વ, પ્રકૃતિ પુરુષ પરના બે તત્વ બ્રહ્મ ને પરબ્રહ્મ છે. એ સનાતન સત્ય છે. એમનામાં માયાનો લેશ નથી. એ સનાતન સત્ય છે, સાચી વાત છે. કદાચ કોઈ એમ કહે કે આ ગામનું નામ કે આ શહેરનું નામ બેંગ્લોર છે. કદાચ કોઈ એમ કહે કે આ મારો મિત્ર છે, બ્રાહ્મણ છે. એ સાચું કહે છે. આ શહેરનું નામ બેંગ્લોર છે, એમાં કોઈ બે મત નથી.
અને એ વ્યક્તિએ આપણને ઓળખાણ કરાવી કે આ મારો મિત્ર બ્રાહ્મણ છે, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. તેમ છતાં પણ કેવું હોય તો કહી શકાય, વેદાંતની ભાષામાં કેટલાક વ્યવહાર દશામાં સત્ય હોય છે, અમુક સમય માટે સત્ય હોય છે, અમુક કાળ માટે સત્ય હોય છે, અમુક સમાજ માટે સત્ય હોય છે. ધારો કે એને બ્રાહ્મણ કયો, એ તો આ જન્મની અંદર બ્રાહ્મણ, અને સાચું જોવા જઈએ તો એ શરીરની અંદર આત્મતત્વ છે એ બ્રાહ્મણ પણ નથી, લોહાણા, દેસાઈ, કણબી, કાઠી, કોળી પણ નથી. તો એ સનાતન સત્ય એ છે કે એ આત્મા છે. ઘણા લોકો પોતાના દ્રષ્ટિકોણ પ્રમાણે, પોતાના અનુભવ પ્રમાણે, પોતાની સમજણ પ્રમાણે સત્યતાની સાચી વાતો સમાજની સમક્ષ મૂકતા હોય, પણ જે સત્ય, જે સાચી વાત, એમાં કલ્પના ન હોય, જે સાચી વાતમાં દંભ, દેખાડો કે કપટ પણ ન હોય, જે સાચી વાત છે ત્રિકાલા બાધિત છે, અનુભવેલી વાત છે, શાસ્ત્રોમાં મળતી આવે એવી વાત છે, એવી વાત કોણ કરે? આપણને ગુણાતીત સંત કરે. સંત વિના રે સાચી કોણ કહે? સંત એને કહ્યા જેની જબાનમાં સત્ય એવા બ્રહ્મ અને પરબ્રહ્મના મહિમાની વાતો આવે. સંત એને કહ્યા જેના જીવનની અંદર બ્રહ્મ અને પરબ્રહ્મનું પ્રાધાન્ય હોય. સંત એને કહેવાય કે જેને બ્રહ્મ અને પરબ્રહ્મની ઉપાસના હોય, ભક્તિ હોય. સંત એને કહેવાય કે ત્રણ દેહ, ત્રણ અવસ્થા અને ત્રણ ગુણોથી પર વર્તતા હોય. સંત એને કહેવાય કે જેનામાં માયાનો, માનનો, અહંકારનો, લોભનો, ઈર્ષાનો, રાગદ્વેષનો લેશ પણ ન હોય. અને સંત એને કહેવાય આપણી અહંતા અને મમતા ટાળે, વાસનાને બાળે, સ્વભાવ પ્રકૃતિને દોષોમાંથી મુક્ત કરી, દેહભાવનો નાશ કરી, જીવભાવનો નાશ કરી, બ્રહ્મભાવની ભૂમિકા સુધી પહોંચાડી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પ્રત્યક્ષ અને પ્રગટ સેવાના અધિકારી બનાવે એ સંત. સંત જ હંમેશા માટે સાચી વાત કરી શકે. સંત જ આપણા વિષયનું, વાસનાનું, સ્વભાવનું, દેહાભિમાનનું, દોષોનું ખંડન કરી આપણને આત્મદર્શન કરાવે, પરમાત્માનું દર્શન કરાવે. એટલા માટે કહ્યું કે સંત વિના રે સાચી કોણ કહે? ભગવાનનો જેને સાક્ષાત્કાર છે, આદિ અનાદિકાળથી સાક્ષાત્કાર છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના નિયરેસ્ટ અને ડિયરેસ્ટ એવા પાત્ર અક્ષર બ્રહ્મ છે. અને એમને જેટલો ભગવાન પુરુષોત્તમ નારાયણનો અનુભવ અને સાક્ષાત્કાર છે, એવો અનુભવ અને સાક્ષાત્કાર બીજાને નથી, નથી ને નથી. જે માત્ર 12 ધોરણ પાસ કરીને બેઠો છે, એની પાસે જે જ્ઞાન છે, એની પાસે જે વિદ્યા છે, કોને આપી શકશે? બાળકોને. પણ 12 ધોરણ પાસ કરીને બેઠેલી વ્યક્તિ MBBSના કે MDના વિદ્યાર્થી નહીં કરી શકે, કારણ કે એની પાસે એ જ્ઞાન નથી, સમજણ નથી. આત્મા અને પરમાત્માનું 100% સંપૂર્ણ જ્ઞાન આદિ અનાદિ કાળથી કોઈની પાસે હોય તો ગુણાતીત સંતની પાસે છે. અને એ વચન આપણને કહે કે જેની તમે માળા, પૂજા, ભજન, ભક્તિ કરો છો, આજ્ઞા પાળો છો, દર્શન કરો છો,
એ સહજાનંદ સ્વામી મહારાજ સર્વોપરી છે, ભગવાન છે, પરમાત્મા છે, પુરુષોત્તમ છે, પરબ્રહ્મ છે. અનંત કોટી બ્રહ્માંડના તેઓ એકમાત્ર કરતા હરતા સદા સાકાર અંતર્યામી સર્વજ્ઞ છે. એની પાસે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ શક્તિ રહેલી છે અને જીવોના કલ્યાણના માટે આ લોકની અંદર ગુણાતીત સંત દ્વારા પ્રગટ અને પ્રત્યક્ષ વિચરે છે. આવી સાચી વાત બ્રહ્માંડની અંદર કોઈ પણ કરવાવાળું હોય તો ગુણાતીત સંત છે. એ સંતનો મહિમા ગાયો છે. સંત વિના રે સાચી કોણ કહે. એ સાચી વાત આપણે સાંભળીએ નહીં, જીવનમાં ઉતારીએ નહીં, ત્યાં સુધી આપણને ભગવાન પુરુષોત્તમ નારાયણના અખંડ દિવ્ય સુખનો અનુભવ થઈ શકે નહીં. અને અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ.